છોટાઉદેપુર જિલ્લામાં વન અધિકાર કાયદા હેઠળના વ્યક્તિગત દાવાઓ અને સામુદાયિક હક્કોને લઈને આદિવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી। આ મુદ્દે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વિવિધ તાલુકાના આદિવાસીઓની બેઠક યોજાઈ, જેમાં પેન્ડિંગ દાવાઓ, અધૂરા કામો તેમજ મંજૂર થયેલા દાવાઓમાં ઓછું જમીન ક્ષેત્રફળ આપવામાં આવ્યું હોવાના ચર્ચા કરવામાં આવી। બેઠક બાદ મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું। આદિવાસીઓના જણાવ્યા મુજબ ગાંધીનગર સ્તરે ઉકેલ આવે તેવા કેટલાક પ્રશ્નો હજુ પેન્ડિંગ છે। આ અંગે અગાઉ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પણ સંબંધિત તંત્રને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું। છોટાઉદેપુર મુકામે બજાર સમિતિની અંદર આ પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર તાલુકાના અનેક વિસ્તારમાંથી એટલે આખા છોટાઉદેપુર જિલ્લાના જે પડતલ પ્રશ્ન છે જંગલ જમીનના, એ અધિનિયમ 2006ના કાયદાથી સરકાર એ જાહેર કરેલો કાયદો એમે પૂરેપૂરી સરકાર લોકો પર ધ્યાન નહીં રાખી અને એ આદિવાસીને જમીન પૂરી નહીં આપી તે કોઈ અડધા લોકોને આપી, અડધા લોકોના દાવા પેન્ડિંગ છે। એ દાવા અને લોકોની માંગણી મુજબ પૂરી પણ આપી નહીં અને જે બાકી છે પેન્ડિંગ દાવા, એ દાવાને સરકાર તાત્કાલિક એનો નિર્ણય લઈ અને આદિવાસીને એનો ન્યાય આપે। અને બાકી જે કોઈક મંજૂર થયેલા દાવા છે એમાં એન્ટ્રી નથી થયેલી અમુક, તો એન્ટ્રી બાકી છે એન્ટ્રી પણ થઈ જાય અને એ લોકોને ન્યાય મળે બરાબર। અને બાકીનું જે વારંવાર આવા આવેદનપત્ર દર વર્ષે આપતા હોય બરાબર, પણ એને સરકાર ધ્યાન ધરતી નથી। આજે 26 વર્ષ અધિનિયમ 2006ના કાયદાથી આજે 26મી સાલ આવી બરાબર, એટલે કમસે કમ 20 વર્ષ થયા ત્યાં સુધી સરકાર હજુ ઊંઘે છે બરાબર। એટલે એક જાતનું આ તો જમીન આપવાનું બહાનું સરકાર જે જાહેર કર્યો કાયદો, પણ લોકોને છેતરપિંડી ચાલી રહી એવું અમારું માનવું છે બરાબર। જેથી કરીને સરકાર એનો કાયદેસર એનો ન્યાય લે અને એને ન્યાયથી લોકોને એમનો અધિકાર આપે। બસ આજરોજ અમે છોટાઉદેપુર તાલુકાને જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવાના છે પડતલ પ્રશ્નનો, અને એના તાત્કાલિક 10 થી 15 દિવસની અંદર જે તે અધિકારોના કામગીરી ચાલુ કરી અને એને ન્યાય આપવો જોઈએ। શું નામ? મારું નામ રાઠવા સત્રસિંહ સાલમા, ગામ બોપા। મારું નામ રાઠવા કુમારભાઈ કાલિયાભાઈ રાઠવા, ગામ નવા ગામ, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર। આજ રોજ અમે બજાર સમિતિ में દરેક ગામમાંથી 20-25 ગામોથી બધા ભેગા થયા અને આજે કલેક્ટરને અમે જંગલ જમીન વિશે આવેદનપત્રો આપવા માટે ભેગા થયા। અમે સરકારશ્રીને કલેક્ટરને પણ આવેદનપત્ર વારંવાર આપીએ પણ એનો કોઈ અમારે કોઈ નિરાકરણ આવતો નથી। અમારી જે 2006 સરકારે ખરડો પસાર કરેલો કે જંગલ જમીન આપવાની, અને 2011ની સાલમાં અમે ફાઇલો બનાવી અને અત્યાર સુધી 2026 સાલથી ત્યાં સુધી આ ફાઇલોનું કોઈ નિરાકરણ નહીં આવ્યું અને જે ફાઇલો છે અમારી પ્રાંત કક્ષાએ પેન્ડિંગમાં પાડી મૂકી। અમે વારંવાર રજૂઆતો કરીએ પણ અમારી રજૂઆતો કોઈ સાંભળવા તૈયાર થતું નથી અને અમારી કોઈ ફાઇલોનું કોઈ નિરાકરણ આવતું નથી। એના માટે આજે અમે કલેક્ટરને શ્રીને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા અને ફેર પાછું અમે કંઈક અમારી આ આવેદનપત્ર કંઈક ધ્યાનમાં લે અને અમારી જમીનનું કંઈક નિરાકરણ કરે, એના માટે આજે દરેક ગામમાંથી અમે સ્વેચ્છાએ પોતાને કોઈને કહેવાથી નથી, પોતાની સ્વેચ્છાએ આવેદનપત્ર આપવા માટે અમે ભેગા થયા છે અને આજે આવેદનપત્ર અમે આપીએ છીએ। ને આ આવેદનપત્રથી અમારે 15 દિનમાં આ જમીનનું જે તે નિરાકરણ, જે પેન્ડિંગ ફાઇલો છે એ ફાઇલોનું પણ નિરાકરણ થઈ જાય એવી અમારે માંગણી છે અને વહેલી થાય એ ને સરકાર અમારી માંગણી સ્વીકારે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં પડશે। આ કેવું છે અમારે, બસ વધારે કેવું। મારું નામ ખુમાનભાઈ સહિત સોમરા, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।